ભાઈ આ બાજુ કરોડપતિ બનવા માટેના 5 સેક્ટર છે જે આવતા 20 થી 25 વર્ષની અંદર ધૂમ મચાવવાના છે. કયા કયા સેક્ટર છે એક જ મિનિટમાં કહું. પહેલું સેક્ટર છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશન. આની અંદર એલ્ગોરિધમ જેમાં કામ કરતું હોય એ બધા જ સેક્ટર આવી ગયા. આનું માર્કેટ અત્યારે $300 બિલિયન ની આસપાસનું છે અને આવતા 5 વર્ષની અંદર એ 1.4 ટ્રિલિયન થવાનું છે. બીજું સેક્ટર છે હેલ્થ કેર અને સપ્લિમેન્ટ્સ. પૈસાની દ્રષ્ટિએ તો ગ્રોથ સારો જ છે, પણ એની સાથે સાથે ઇન્ડિયાની અંદર 63 થી 65% લોકો લાઇફસ્ટાઇલ ડિસીઝથી મરે છે, જેમ કે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, કેન્સર, બ્લડ પ્રેશર વગેરે વગેરે. તો આ બધા જ રોગોની સારવાર તો જરૂરી છે જ, પણ સાથે સાથે લાઇફસ્ટાઇલ સારી કરવા માટે સપ્લિમેન્ટ્સ પણ એટલા જ જરૂરી છે. ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્ટર છે રિન્યુએબલ એનર્જી. એનું ખાલી માર્કેટ સાઇઝ કહીશ ને તો તમારું મગજ હલી જશે. $1 ટ્રિલિયન થી $1.4 ટ્રિલિયન એક વર્ષનું માર્કેટ છે. ચોથું સેક્ટર છે મેન્ટલ વેલનેસ. ભારતની અંદર 14% લોકો માનસિક બીમારીઓથી પીડાય છે અને ટેકનોલોજીનો આવો ગ્રોથ જોતા હજી પણ આ સમસ્યા વધવામાં જ છે. લોનલીનેસ, ડિપ્રેશન કે સ્લીપ ડિસઓર્ડર, આ બધા પ્રોબ્લેમ આપણને નાના સિટીમાં તો જોવા નથી મળતા, પણ મેટ્રો સિટીમાં અને ટિયર 2 સિટીમાં આના કેસ બહુ જ બધા વધે છે. અને આ વસ્તુ સુધારવા માટે થેરાપી કે મેડિસિનનું સેક્ટર ભવિષ્યમાં બૂમ કરશે. અને 5મું સેક્ટર છે એગ્રીકલ્ચર. આપણે ગમે એટલા આગળ જઈએ કે ગમે એટલી પ્રગતિ કરીએ, ખાધા વગર તો ચાલવાનું છે નહીં, બરાબર? અને મને લાગે છે ત્યાં સુધી કે સુપર ફૂડ અને ઓર્ગેનિક ફૂડનો જમાનો આવશે. તો તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે જોઈ લો તમને કયું સેક્ટર સૂટ થાય છે.